પ્રભુ ઊભા છે ઝરૂખામાં, મનમાં જાણે કંઈક વિચાર કરતા હોય, કન્ફ્યુઝ હોય. સત્યભામાજી આવે, પૂછે પ્રભુને, પ્રભુ કેમ વિચારમાં છો, કેમ કોઈ ચિંતામાં લાગો છો? કહે, ભૌમાસુર નામનો એક દૈત્ય જેણે 16,100 રાજકુમારીઓને કેદ કરીને રાખી છે, એમને છોડાવવી કઈ રીતે વિચારું છું. સત્યભામાજી કહે, છોડાવવું આપના માટે ક્યાં મોટી વાત છે પ્રભુ? કહે, દેવી વાત એ નથી, વાત એ છે કે ભૌમાસુરે વરદાન માંગ્યું છે કે યુદ્ધ ભૂમિમાં જે પુરુષ પોતાની પત્નીને લઈને યુદ્ધ કરવા આવે એના જ હાથે મારું મૃત્યુ થાય. સત્યભામાજી તૈયાર થયા. ભગવાન કૃષ્ણ પણ બન્યા ને તો દરેકે જગ્યાએ સ્ત્રીનું મહત્વ બતાવ્યું છે. માં યશોદાનું મહત્વ, ગોપીઓનું મહત્વ, પોતાની પત્નીઓનું મહત્વ, સત્યભામાજીનું મહત્વ, કે એ સ્ત્રી જે કોમળ પણ હોઈ શકે, કમળ જેવી પણ હોઈ શકે, એક ક્ષણમાં જેના નેત્રમાં આંસુ પણ આવી શકે. કોના થકી? જેને અતિશય પ્રેમ કરે એના થકી. અને એ જ સ્ત્રી જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે દુર્ગા પણ બની શકે, કાલી પણ બની શકે. ઠીક છે, મજાકની બધી વાતો હોય કે સ્ત્રી આમ હોય, સ્ત્રી તેમ હોય, માત્ર એટલા માટે નહીં કે હું પોતે સ્ત્રી છું, પરંતુ એટલા માટે કહું છું કે પુરુષ કરતા સ્ત્રીમાં બુદ્ધિમત્તા અને સમજ શક્તિ વધારે હોય. જો સ્ત્રીમાં બુદ્ધિમત્તા અને સમજ શક્તિ નહીં હશે ને તો એકેય ઘર નહીં ચાલે, એક પણ ઘર નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે સ્ત્રી ઇમોશનલ હોય છે, સ્ત્રીને એડજસ્ટ કરતા આવડે છે, સ્ત્રીને સામેનાની આંખ, ચાલ અને શબ્દો પરખતા આવડે છે. આપણે મજાકમાં એમ કહેતા હોય કે ભાઈ પતિ થાકીને આવે ને સ્ત્રીઓ ફરિયાદ કરે, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું. પણ એવું હોય છે ખરેખર? એવું હોતું નથી. તમે થાકીને જાઓ ને તો સૌથી પહેલા પાણી, તમારે કેવી ચા જોઈશે, ચા સાથે તમારે શું જોઈશે, તમને પહેલા નાહવા જોઈશે કે ટીવી ચાલુ કરીને ન્યૂઝ જોવા જોઈશે. આ બધી નાની નાની બાબત તમારા ઘરની સ્ત્રીને ખબર છે, જે કોઈને ખબર નથી. આ કલયુગની અંદર આ સંબંધને બહુ મજાકમાં લઈ લેવામાં આવે છે. સ્ત્રી પુરુષના સંબંધને, પતિ પત્નીના સંબંધને, એના પર જોક્સ બને છે, એના પર બધું થાય છે. પણ હું પોતે પર્સનલી એવું મારું માનવું છે કે આ સંબંધથી વધારે પ્રેમમય અને પવિત્ર કોઈ સંબંધ જ નથી. તમે ફોનમાં હલો બોલો ને તમારા હલો બોલવાથી એને ખબર પડી જાય કે તમે ક્રોધમાં છો, તમે ટેન્શનમાં છો, તમે ખુશ છો, તમે દુખી છો. એ ભાવને જો એ સમજી જતી હોય તો પછી એનામાં બુદ્ધિમત્તા કે સમજ શક્તિ ઓછી કઈ રીતે કહેવાય? નાનું બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, મારી દરેકને વિનંતી છે કે એક શબ્દનો ઉપયોગ કે બુદ્ધિ વગરનો કે બુદ્ધિ વગરની, આ શબ્દનો ઉપયોગ ક્યારેય નહીં કરવો.